કે એનું નામ તો જબરજસ્ત છે, પણ એના અવાજની જે તાસીર હતી એના નામથી પણ જબરજસ્ત છે. એક વખત જોરદાર તાળીઓથી વધાવી લેજો. એ અર્ઘમ અઘેણી અને એવા જ સમાજના એક એવા રાહ માર્ગદર્શક એટલે કે જસુભાઈ નાનાભાઈ બારડ. જોરદાર તાળીઓથી વધાવી લ્યો મિત્રો, જોરદાર તાળીઓથી વધાવી જસુભાઈ નાનાભાઈ બારડને. પાયાનો પથ્થર પાયામાં વયો જતો હોય છે, ખુરશીનો પથ્થર ખુરશીમાં વયો જતો હોય છે, અને કાંગરાનો પથ્થર ઉપર ચાલતો હોય છે. એનો અર્થ એ ન થાય કે પાયાના પથ્થરનું મહત્વ નથી રહ્યું. પાયાના પથ્થરનું જો મહત્વ નહીં રાખો અને પાયો જ તમારો નબળો હશે તો કાંગરું ક્યાંય રહેવાનું નથી. જશુભાઈએ પિતાજીનો રાજકીય વારસો આગળ વધારતા તાલુકા પંચાયત સદસ્ય તથા પ્રમુખ, 5 ટર્મ સુધી ધારાસભ્ય, સંસદ સભ્ય તેમજ કેબિનેટ મંત્રી સુધીના અનેક પદો પર નિષ્ઠાથી સેવાઓ આપી હતી. તેમણે સહકારી તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પણ મહત્વની જવાબદારીઓ સંભાળી હતી. આવતીકાલનો જમાનો ફક્ત શિક્ષણનો નથી. દીકરાને કે દીકરીને ભણાવી દીધા હોય, એને ગ્રેજ્યુએટ બનાવી દો, એને ડોક્ટર બનાવી દો, આ બધું જ કર્યા પછી પણ એનો જમાનો નથી. આવતીકાલનો જમાનો છે ને ક્વોલિટીનો છે, ક્વોન્ટિટીનો નહીં, ક્વોલિટી. એક પ્રકારની ચોક્કસ ક્વોલિટી કે જેની પાસે એક વિઝન હોય. સોમનાથથી ફક્ત 4 કિલોમીટર દૂર બાદલપરા ગામ એક નમૂનારૂપ અને આદર્શ ગામ છે. બાદલપરા ગામ એક એકતાનું પ્રતીક છે, જ્યાં આઝાદી બાદ આજ સુધી ગ્રામ પંચાયતમાં સરપંચ માટે ચૂંટણી યોજાયેલી નથી. ગામ લોકોએ સર્વાનુમતે એક સારા અને કાર્યનિષ્ઠ વ્યક્તિને સરપંચ તરીકે સ્વીકારેલ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન તથા માટીકામ છે. कि चलो अपने पूरे हिंदुस्तान के सभी गांव को बादलपुरा जैसा गांव बनाए और इसमें पूरे हिंदुस्तान वासियों अपना सहयोग दे और गांव ही ऐसा बनाइए कि शहर को भूल जाए आदमी. બાદલપરા ગામ સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા માટે જાણીતું છે અને વર્ષ 2006 થી ODF જાહેર થયેલ છે. ODF એટલે ખુલ્લામાં શૌચ? આવું પણ કંઈ હોતું હશે? મારા જન્મથી તો મેં કોઈને મારા ગામમાં ખુલ્લામાં શૌચ કરતા જોયા જ નથી. ગામની ફાજલ જમીનમાં અઢળક વૃક્ષો તથા ફૂલઝાડ વાવેલા છે, જેથી પક્ષીઓ ખૂબ જ આકર્ષાય છે, જેથી ગામમાં પક્ષીઓનો નોંધપાત્ર વધારો જોઈ શકાય છે. ભગવાનભાઈ બારડના અથાગ પ્રયત્નો, ગામ લોકો તથા આસપાસના વિસ્તારની કંપનીઓના સહયોગથી નિર્માણ પામેલ તળાવથી કૂવાના પાણીમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. સારું છે. પેલા ખારા પાણી હતા એમાં હાવ મૂકી જતા, હવે અટાડે તળાવ થયા પછી બધા 2-3 ખાલ લે, બહુ સારું ઉત્પાદન થાય, કંઈ વાંધો નથી. ભગા પટેલ ભગવાન ભલું કરે. સ્વચ્છતા તથા પર્યાવરણ અંગે અહીંના બાળકો ખૂબ જ જાગૃત છે. તે અનુસંધાને તેઓએ જાતે જ પ્રસંગોમાં પર્યાવરણને પ્રદૂષિત કરતા ફટાકડાઓ પણ ન ફોડવાનો નિર્ણય લીધેલો છે. પર્યાવરણનું નુકસાન ન થાય એ માટે આપને ખ્યાલ જ હશે કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં જે થયું એ પર્યાવરણના પ્રદૂષણના કારણે જ થયું. એટલે પર્યાવરણના જતન માટે અમારા સ્કૂલના બાળકોએ ફટાકડા ન ફોડવાનો નિર્ણય લીધો. અહીંની દરેક મહિલા સ્વચ્છતાને પોતાની રોજિંદી આદત બનાવે છે. આ ગામના સરપંચને તથા મહિલા બોડીને અમે બને એટલી બધી રીતે મદદ કરીએ જ છે. ગામની સ્વચ્છતામાં કે વૃક્ષોનું જતન કરવું, એમાં બધી રીતે બધા સભ્યોનો અને ગામની મહિલાઓનો સાથ છે.
અને આ ગામ ડેવલપ તો છે જ બધી રીતે, પણ તો પણ અમે ખૂબ પ્રયાસ કરીએ છીએ કે આને કઈ રીતે વધારે ડેવલપમેન્ટમાં આગળ લઈ જઈએ. બાદલપરામાં મહિલાઓનું રાજ છે, જ્યાં સરપંચ, સભ્યો, તલાટી મંત્રી તથા ગ્રામ સેવક પણ મહિલાઓ જ છે. મહિલા પંચાયત બોડીના એ ફાયદાઓ છે કે ઘર હોય, ગ્રામ પંચાયત હોય કે મ્યુનિસિપાલિટી હોય, જ્યાં પાણીની વ્યવસ્થા અને સ્વચ્છતાઓના બે મુદ્દા હોય છે, જે બે મુદ્દાઓ મહિલાથી વિશેષ બીજી કોને ખબર હોય. અહીં દર વર્ષે સ્વચ્છતા હરીફાઈ યોજાય છે અને તેમાં વિજેતાઓને પ્રોત્સાહક પુરસ્કારો આપવામાં આવે છે. સ્વચ્છતાનો એવોર્ડ મળવો એ મારા માટે ગૌરવની વાત છે, જેથી હું મારી જાતને ધન્ય અનુભવું છું. આજ રોજ અમર શહીદ શ્રી ધાનાભાઈ માંડાભાઈ પરિવાર દ્વારા આકાર પામેલ શ્રી જશુભાઈ ધાનાભાઈ બારડ પ્રવેશદ્વાર, અમર શહીદ શ્રી ધાનાભાઈ માંડાભાઈ બારડ મેમોરિયલ તથા લાઇબ્રેરી, પેટા આરોગ્ય કેન્દ્ર તથા શ્રી રાહુલ રામભાઈ બારડ ગામ સમાજનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. જેવી ભગવાનની ઈચ્છા, જનાર તો ક્યારેય પાછા આવતા નથી, પણ તેની યાદ કાયમી જળવાઈ રહે તેવા લોક ઉપયોગી કામો કરી લોકોના હૃદયમાં તથા અમારા હૃદયમાં સદાય જીવંત રહે.